કેટલા બધા સાયબર ક્રાઇમ થાય છે. અહીંયા અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મિટિંગ થયેલી અને એ લોકોની ચર્ચા હતી પ્રિન્સિપલ રીઝન ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. યંગ કપલમાં ડિવોર્સના કારણો શું છે. 3 દિવસની ચર્ચાના અંતે કન્ક્લુઝન પેપરમાં લખ્યું 5 કારણો. એમાંનું એક કારણ શું હતું? ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત છો, હવે હું થોડી સિરિયસ વાત કરું છું, સિરિયસલી વાત સમજજો. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? કોઈની સાથે તમારે ચેટ વાર્તાલાપ કરવાની જરૂર શું છે? હવે અહીંથી વિયેટનામ બેઠા હોય, ઇન્ડોનેશિયા બેઠા હોય, બાલી બેઠા હોય, ઓસ્ટ્રેલિયા બેઠા હોય, તારે કોઈ દિવસ એને મળવાનું નથી. અહીં બેઠો બેઠો તું ચેટ શું કામ કરે છે? પછી તારા સ્પાઉસને, પતિ પત્ની બંને માટેની આ વાત છે, કારણ કે આપણે સુખી પરિવાર સંબંધી વાત સમજવા બેઠા છીએ. અને તમે સંતને બોલાવે છે એટલે સાચીને સારી વાત કરશું, કારણ કે અમારે કોઈ સ્વાર્થ નથી. તો તમે એક પરિણિત વ્યક્તિ છો, પુરુષ કે સ્ત્રી, તમારું હવે જીવન સેટલ થઈ ગયું, તમે એક મેરિડ લાઈફમાં આવી ગયા, પછી તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ, નવી ફ્રેન્ડશિપ્સ ઊભી કરવાની જરૂર શું છે? અને પાછું ફેશન પ્રમાણે બોલે વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. હવે જસ્ટ ફ્રેન્ડ્સ વાળી એમાં કેટલું આવી જાય ખબર છે? પછી આમ ખભા ઊંચા કરીને બોલે ટિપિકલ અમેરિકન, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. અમે સામે બધા ડોબા છે, ખબર નથી પડતી, અને જસ્ટ ફ્રેન્ડ્સ એટલે કેટલું કેટલું આવે અંદર. અમને આટલી ખબર છે, તમને તો હોય જ ને. એટલે કે અમે સમાજમાંથી આટલું જાણીએ છીએ, તમારી પાસે તમને કેટલું બધું ખબર હશે. એમાંથી કેટલા બધા સાયબર ક્રાઇમ વધે છે. અને હવે તો લોકો આઈડેન્ટિટી છુપાવીને, જેન્ડર છુપાવીને વાતો કરે છે, ખબર છે ને? અમારે ભારતમાં તો હવે પેલો આધાર કાર્ડ લીક થવાનું છે, એટલે આઈડેન્ટિટી ખબર પડશે બધાની. આ ચેટિંગ કરતા હતા ત્યારે ખબર પડશે કે 3 વર્ષથી કોકને પિંકી સમજીને ચેટ કરતો હોય તો રઘો હતો. હા, એ ખબર પડશે હમણાં આધાર કાર્ડ લિંક થશે ને એટલે બધાની આઈડેન્ટિટી બહાર આવશે. ટોટલ નોનસેન્સ ઇન લાઈફ, ટોટલ નોનસેન્સ. મેરિડ નહીં, તમે સિંગલ હો, બેચલર હો, તો પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર ન જતા. પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. એટલે પહેલો મુદ્દો આપણે જે સમજીએ છીએ, મારો પરિવાર સુખી પરિવાર, એમાં સમય જે પરિવારને આપવો, એમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પરિવારને આપો, એ સંબંધી વાત આપણે સમજ્યા. બીજી વાત છે સંસ્કારની. તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા જોઈએ. નાનપણથી તમારે તમારા સંતાનોને શીખવાડવું પડે. સંસ્કાર શબ્દ તો આપણે ઘણી વખત સાંભળ્યો છે, પણ એ સંસ્કાર એટલે શું? તો તમારે તમારા પરિવારજનોને કહેવું પડે કે સવારે આપણે ઉઠીએ, પ્રથમ ભગવાનનું નામ સ્મરણ કરવું. જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય. આપ બધા ઉમિયા માતાજીના ભક્તો છો, આટલી સરસ મૂર્તિ અહીંયા પ્રતિષ્ઠા થઈ છે. અમે પણ હમણાં આરતી ઉતારી, અમને પણ આનંદ આવ્યો. આટલી સરસ મૂર્તિના તમે લોકોએ 1000 વાર દર્શન કર્યા હશે ને 1000 વાર આરતી ભરી હશે, હા કે ના? તો એ સવારના પોરમાં ઉઠીને, ચલો તમે આ મંદિરથી દૂર રહેતા હોય મંદિરે ના આવી શકો, પણ સવારે ઉઠીને પથારીમાં બેસીને તમે જે આરતીના દર્શન કર્યા હોય, અથવા કોઈક દિવસ તમને આરતી ઉતારવાનો પણ લાભ મળ્યો હશે, તેની સ્મૃતિ પહેલાં ના કરાય. એ સંસ્કાર છે. બીજું, ઉઠીને પછી નહીં ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આપણા ઘરમાં નાનું ઘર મંદિર હોય, આપણે દેવ દેવીની મૂર્તિ પધરાવી હોય, ત્યાં બેસીને આપણે એનું નામ સ્મરણ કરવું જોઈએ. 5-10 મિનિટ થાય. તમે 2 કે 3 માળા ફેરો તો 5-10 મિનિટ થાય. એ આપણા સંસ્કાર છે. પછી ત્યાંથી ઉઠીને માતા પિતાને પગે લાગવું જોઈએ. એ આપણા સંસ્કાર છે. તમારા માતા પિતાનો ધારો કે સ્વર્ગવાસ થઈ ગયો છે, તો એમના ફોટોગ્રાફ ઘરમાં હોય તો એમનો ચરણ સ્પર્શ કરીને તમારે માથું નમાવવું જોઈએ. તમારા સંતાનો આ જોશે ને, એને સંસ્કાર પડશે કે વડીલોનો આદર રખાય, વડીલોની અમાન્ય રખાય. એ આપણા સંસ્કાર છે. પછી તમે ભગવાનને ધરાવ્યો હોય, જે પણ ઘરમાં તમે બનાવો, એક ભગવાન માટેની, એટલે ઘર મંદિરની દેવની થાળી જુદી જ રાખવાની. એક થાળીને 2 વાટકીને પ્યાલા અને ચમચી, એમાં બધું મૂકીને ભગવાન પાસે થાળ ધરાવવાનો જ. તમને સમય હોય તો એક થાળ બોલો, અને કદાચ સમય ના હોય, સવારે કટોકટી હોય, છોકરાઓને સ્કૂલે જવાનું હોય, એને તૈયાર કરવાના હોય, તમારે જોબ પર રસ હોય, તો પણ ભગવાન પાસે એક થાળી મૂકી જ દેવાની.
એટલે આપણે બધું જ ભોજન આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે નિર્ગુણ થઈ જાય, એ સંસ્કાર છે આપણા કે ભગવાનને ભોગ ધરાવો. એની માટે તો ઘર મંદિર છે. પછી આપણે નોકરી ધંધા વેપાર ઉપર જઈએ ત્યાં નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ ધંધો કરવો એ સંસ્કાર છે. વિદ્યાર્થી હોય તો વ્યવસ્થિત અભ્યાસ કરવો, શિક્ષકોની અમાન્ય રાખવી, આચાર્ય દેવો ભવ એ ભાવના રાખવી. ત્યાં લંડનમાં અમારા BAPSના એક હરિભક્ત છે અર્પણ પટેલ, મૂળ મોમ્બાસા અમારા હરિભક્ત છે કનુભાઈ, એમના દીકરા અર્પણ, એમને ટ્વિન્સ છે. એક દિવસે લંડનમાં સ્કૂલે જઈને, બહુ નાના હતા ત્યારની વાત છે, થોડા વર્ષો પહેલાંની, બંને જઈને એમના ક્લાસ ટીચરને, એક બ્રિટિશ વ્હાઇટ લેડી હતા ટીચર, એમને પંચાંગ પ્રણામ કર્યા. તો પહેલાં તમને ફીલ થયું કે વોટ ધીસ ટુ ચિલ્ડ્રન આર ડુઈંગ, થોડા પાછા ખસી ગયા. પછી બંને આમ બેઠા બેઠા પંચાંગ પ્રણામ આમ ઘૂંટણે બેસીને આમ પગે લાગ્યા, એકદમ નિર્દોષ ભાવે. એટલે ટીચરને એમ થયું કે આ કોઈ આમ રિચ્યુઅલ કરતા લાગે છે, કોઈ વિધિ વિધાન લાગે છે. બંને બાળકોને પૂછ્યું એટલે બંને બાળકોએ કીધું કે અમારા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે આજે ગુરુ પૂર્ણિમા છે, તમે અમારા ગુરુ છો એટલે આજે અમારે તમને પગે લાગવું જોઈએ. શું સંસ્કાર કહેવાય! એમના ટીચરના આંખમાં આંસુ આવી ગયા. બંને નાના બાળકોને ટીચરે હગ કર્યું અને પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ, PTM થઈ, ત્યારે બંને બાળકોને અને એમના માતા પિતાને મંચ ઉપર લાવવામાં આવ્યા. એમની વાત ક્લાસ ટીચરે બધા પેરેન્ટ્સને કરી અને બધાએ એમને અભિનંદન પાઠવ્યા અને પ્રિન્સિપાલે કહ્યું કે તમારે પણ તમારા સંતાનોને આવા સારા સંસ્કારો શીખવાડવા જોઈએ. આપણા સંસ્કાર છે. બાકી આ દેશમાં, અહીંયા અમેરિકાની ધરતી ઉપર અભ્યાસ અને ધંધો મોટો કરી લેવો એ કોઈ જ મોટી વાત નથી. આપણા ભારત દેશમાં જેને એન્જિનિયરિંગમાં 45% આવે ને ક્યાંય નથી મળતું ને એને અમેરિકામાં એન્જિનિયરિંગમાં એડમિશન મળી જાય છે, ખબર છે ને? અને મેક્સિકોની બોર્ડર ઉપરથી ભાગીને આવ્યો હોય ને ઇલીગલ હોય ને 10 વર્ષ સુધી ઇલીગલ રહે તો એની પાસે 5 સ્ટોર ને $1 મિલિયન બંગલો થઈ જાય છે, હા કે ના? એટલે આ દેશ તો લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે, લેન્ડ ઓફ ડોલર્સ છે. અહીંયા તમે કમાયા અને ધંધો મોટો કરે એમાં કંઈ બહુ મોટી ધાડ નથી મારી દીધી. પરિવારમાં સંસ્કૃતિ અને સંસ્કાર સચવાણા એ તમે ધાડ મારી કહેવાય આ દેશની વચ્ચે. એની માટે આ વાત કરીએ છીએ. તો આવા વેલ્યુઝ આપણે આપણા પરિવારજનોને શીખવાડવાના. પછી સાંજે બધા ઘરે આવે, ઘરે બધા હાથ પગ ધોઈને ભગવાનનો આભાર માનવાનો કે મારો દિવસ સારો ગયો. અથવા દિવસમાં કોઈ તકલીફ પડી હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મારી તકલીફ તમે કાલે દૂર કરજો. ભગવાનને ના કહીએ તો કોને કહીએ? આપણા મા બાપ છે. સાક્ષાત ઉમિયા માતાજી અહીંયા બેઠા છે, એમની પાસે એક સંતાન તરીકે તમે તમારી રજૂઆત ના કરો તો ક્યાં કરશો? આપણા માતા પિતા છે. વયમ અમૃતસ્ય પુત્ર, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આપણે ભગવાનના પુત્ર છીએ. તો ત્યાં પ્રાર્થના કરીએ. પછી રાત્રિ ભોજન જે તૈયાર થયું હોય ભગવાનને ધરાયું હોય, પછી સાથે બેસીને બધા જમીએ, સંસ્કાર છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એક અદ્ભુત વાત કરતા કે અઠવાડિયામાં એક વખત બધાએ રાત્રિ ભોજન પછી અડધો કલાક માટે સાથે બેસવું, એને ઘર સભા કહેતા. BAPS સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે. એમાં પ્રથમ 5 મિનિટ ભગવાન